ભાટિયા સાહેબ, હા બોલ ને જમાદાર. આ ગામમાં કેટલાય ટાઈમથી કોઈક દારૂ વેચે છે, પણ મારો દીકરો મારો કોણ વેચે છે ને એ જ નથી ખબર પડતી. બોલો, હવે ગમે એમ કરીને એને પકડવો પડશે. હો જમાદાર, એને પકડ્યા વગર તો મૂકવાનું થતો જ નથી. ગમે ઈ થાય એ દારૂડિયાને તો પકડવો જ છે. મારો દીકરો મારો પણ હાથમાં નથી આવતો, શું કરવું? આયા કણા ગમે એ નીકળે ને ઊભા રાખો ને ચેક કરો. કાંઈ વાંધો નહીં, હાલો સાહેબ. એને ગોતવો પડશે, નકર આપણા બધાની નોકરી જશે. સાચી વાત છે જમાદાર તમારી. એટલે આ શું આવે છે? આ પાણી વાળો આવતો લાગે. રાખો રાખો એને ઊભો. ઓય ઊભો રે. ઊભો રે ઊભો રે. ઊભો રે જડિયા. સાહેબ બોલો ને. એટલે ભલા માણા, તું આ ગામમાં રોજ પાણીની બોટલો લઈને જાસ, આ ગામના આટલું બધું પાણી પીવે છે? સાહેબ પીવે જ ને. આ ગામમાં આવે છે મોરું પાણી, અને આ ગામના બધા માણસો છે પૈસા વાળા. મને કે તું નેતન બિસ્લેરી બોટલો લઈને આવજે, અમારે પાણી સારું પીવું પડે ને. એ હાસું તારું. એટલે ગરાણા બધા હાસા દેખાય, હાસા છે કે શું? આ સાહેબ હાસા છે, પ્યોર પ્યોર. નો હોય તો એટલે પાણીમાં આટલા બધા પૈસા મળે તને? સાહેબ મળે જ ને. આ ગામમાં રહ્યું ને 1000-2000 ની વસ્તી છે, અને એક બોટલના 20 રૂપિયા, તો ખાલી 500 જણા પીવે તોય 10,000 રૂપિયા થાય. એ હાસું તારું. હો પછી તો આ હાસા ગરાણા પહેરે તેને કેવડો પૈસો કમાય. આ તો જાડિયા તને એ હાટું ઊભો રાખ્યો તો કે આ ગામમાં કોઈક દારૂ વેચે, તને ખબર કાંઈ? ના સાહેબ, આ ગામમાં કોઈ દારૂ ન વેચતું. આ તો ખબર હોય તો અમને કીજે, જાણ કરજે. કે જ ના ગોઈતી, પણ મારો દીકરો મારો હાથમાં નથી આવતો. બોલ. વાંધો નહીં સાહેબ, મને ખબર પડે ને એટલે તરત તમને ફોન કરીશ, અને તરત એને પકડી જાય. બસ હા તે વાંધો ને જાય. હા. હવે શું કરવું? મારા દીકરા મારા હાથમાં આવતા નથી. હાલો બિસ્લેરી આવી ગઈ, બિસ્લેરી. હાલો પાણીની બોટલ આવી ગઈ. એ કાળિયા, એટલે કાકા હું વિયાયો હાલ. કાઢું. લા સાડિયા, તારું બાપ એટલું બધું મોડું હોય? એક કોટ તો તારો બાપ નેસ હોય એવો જ હોય. એલા કાકા મોડું જ થાય ને, રસ્તામાં પોલીસ વાળા ચેક કરતા હતા, પછી બાવનું બનાવીને વિયાયો હું. એવું છે? હાલ બે આપી દે કાંઈ. હાલ હા હા, લાય લાય. લાય 200 રૂપિયા હાલે. 200 રૂપિયા ખર્ચ ના. તારો બાપ 200 રૂપિયા જ લાવ ને. આ એક બોટલ દારૂની ભરવામાં કેટલી માથાકૂટ થાય ખબર તને? તું મારો દીકરો ભાવ ખાવા મીણ્યો હવે. હા. એટલે જાડિયા કાકા, હું ક્યારું નું રાડ્યું નાખતો તારે વાહે ધોડ્યો આવું કાકા સાંભળતો તો. એટલે કાકા હું મારા ધ્યાનમાં જાતો કઈ ખબર નથી રહી. તારે કેટલી દારૂ બોટલ તો હી કે ને? મારે એક જોઈ હાલે હાલ. હા હાલે. લાય લાય નેસો ગયો છે આજ. હા હાલો, બિસ્લેરીની બોટલો આવી ગઈ. હાલો હાલો, પાણીની બોટલો આવી ગઈ. કયાનો ફોન આવ્યો? હા રોખડા. હા બોલ રોખડા. એટલે લાવું જ છું, પણ ઓલો જાડિયાને તો આવવા દે કાકા. એ આજ મોડો આવ્યો છે, એ જે ના આવ્યું. હા મેં કાલે હમણાં આવું હું લઈ બે લાવું. હા તે વાંધો નહીં. આ જાડિયાને શું થયું? જે નો આવ્યો મહણિયો. હા આવ્યું. પેલા કાકા હાય ને કાકા ક્યારનો બેઠો હોય, કામે જવાનું હોય પછી. એટલે કાકા આજ મોડું થઈ ગયું, શું કરી લેવું? બે દઈ હાલ રૂખડાનું લઈ જવાનું હાલ. ન હોય. હા લાય 200 રૂપિયા હાલે. હાલે. 300 તારા બાકી રહ્યા. હા ભાઈ કાંઈ લેવાનું જ હોય ને આમથી મારે આવે. હા વાંધો ને હાલ. વેલો થોડોક આવતો જાય જો, પણ કારખાને શેઠિયો ઘસકાવે. એ હા ભાઈ વાંધો ને હાલ, કાલથી વેલો આવીશ. બસ હા જા. કાલ વેલો ઉઠી જાય છે. હાલો બિસ્લેરી બોટલો આવી ગઈ, પાણીની બોટલો આવી ગઈ. સાહેબ, હા બોલો ને જમાદાર. આ દારૂ વેચો વાળા એમની હાથમાં આવે, બેઠા બેઠા એક કામ કરી, હાલો ગામમાં આયલા જાય, શેરિયા શેરિયા શક્કર મારી. સાચી વાત છે જમાદાર તમારી. હલો સાહેબ, ગાડી ચાલુ કરો તમારી. હાલો બેઠા બેઠા નહીં હાથમાં આવે, જાઓ જો ગામમાં. મારા દીકરા મારાને પકડવા તો પડશે.
આપણે વાડીએ જેટલું જીરું નીંદવાનું હતું ને બધું નીંદાઈ ગયું. હવે ઉપાય દે નહીં આપણે. બા મને તરસ લાગી, પાણી પીવું છે. પણ આપણું ઘરે ઢુકડું જ છે, પી લીજીએ. આના પાણીની બોટલ આવી. બા પાણી દેશો મારો આવ્યો ગયો ને. આ ઉભું રાખતો. એ બોલો ને ડોશીમાં. એ એક બિસ્લેરી પાણીની બોટલ આપતો, મારે છોડીને પીવું છે. એ ડોશીમાં, હું છૂટક નથી વેચતો, ડાયરેક્ટ આ ગાલા દઉં છું. અને અમારે દુકાને દેવાનું હોય એમ તમે ઘરે જઈને પી લીજો જાવ. ઓય પણ એમ શું કરા સા છોડીને તરસ લાગી છે, આપને પૈસા દઈ દઉં હાલે. એ મારે પૈસા નથી જોતા, હું નહીં આપું જાવ. એ ડોશીમાં એ શું કરો હો? હાલે પી લે. એ ડોશીમાં રહેવા દો. એ પીવા દે ને. બા તો કડવું હે. શું જો દે તો. અરે મારા રોયામાં દારૂ હે. તો તમને આટલે જ હું કહેતો તો, હું કાંઈ પાણીની બોટલો ન વેચતો, દારૂ વેચું છું. મારા રોયા પાણીનું બાનું અને દારૂ વેચે છે. તારે શું ગામ બગાડું? એ ડોશી, મારી માં ન કર, હું આયા ના તારો પોદરો કાઢી નાખી જામ, નીકળશે ને મની. મારો પોદરો કાઢી છે રે. હમણાં પોલીસ વાળાને જઈને કહો. કહી દેજા. આવું મેં. હાલો હાલો આપણે. કેમ હાલે છે મેઘા બાપા આપણા ગામમાં? એ સારું છે. આમ જો તમે સરપંચમાં આવ્યા ને તે પછી ઘણું સારું છે. જો કોઈ દારૂ ન વેચે, કોઈ બાજે નહીં અને હપીને રહેશે. સારું છે. તો બસ આ સરપંચ એટલે આ સાહેબ મોટ લાગી એમ કીધું. રાખો રાખો. આવો આવો સાહેબ અમારા ગામમાં. એટલે સરપંચ તમારા ગામમાં કે દુનું કોઈક દારૂ વેચે છે, પણ કોણ વેચે છે ને પકડાતા નથી મારા જેના. ના ભાઈ અમારા ગામમાં કોઈ દારૂ વેચતા જ નથી. વેચે મેઘા બાપા? કોઈ નથી વેચતા. પેલા વેચે છે અમને ખબર હોય ને, હાથમાં નથી આવતા મારા જેના. શું કરવું એને ગોતવા પડશે જ આખી રવે. સાહેબ તમે આ ગામમાં કોણ દારૂ વેચે છે ને ગોતો ને? હા એને જ ગોતી કીધું ના. કોણ વેચે? સાહેબ મને ખબર છે. તમને ખબર છે? હા કોણ વેચે? એ ઓલો જાડિયો ન રહ્યો જે બિસ્લેરીની પાણીની બોટલ વેચે છે. હા એ મારો રોયો. સમજો એ બિસ્લેરી પાણીનું તો બાનું છે અને એમાં દારૂ વેચે છે. પણ એ તો હરોજીયા ચોકડીએથી જ નીકળે એમ બેઠા હોય કણે. એ તો કેવું પાણીની બોટલ વેચવા જાવ છું. અરે પાણીની બોટલમાં દારૂ ભર્યો હોય છે. ન હોય. હા મારો દીકરો મારો હરોજ આપણને ઉલ્લુ રંબાડીને દીવો જાય. કાંઈ વાંધો નહીં. દીકરો જવાનો હે ક્યાં? કાલીએથી નીકળવાનો જ છે ને. કાલ વાત કાલીને પકડશું. જાવ જો હાલો ગાડું. સારું કર્યું હોત અમને કીધું. જાવ જો સાહેબ. એ હાલો હાલો. મારો દીકરો મારો બિસ્લેરીની બોટલમાં દારૂ બેસી હે. કાંઈ વાંધો નહીં. જાવ જો. અરે બાપ રે. હા હા, આજે મોડું થઈ ગયું. આજ તો દારૂ દેવામાં મોડું થાય છે ને ગ્રાહકને, તો ગ્રાહક ગાયરું દેશે. હવે એકાદો માણા રાખવો જોઈશે, નકર ભેગું નહીં થાય. અરે બાપ રે, થાકી ગયો. હવે જવા દે કાંઈ કા. મારો દીકરો મારો જાડિયો રોજ આપણને ઉલ્લુ રંબાડીને વિયો જાય. બોલો આજ આવવા જોઈએ ને આવે ને એટલે મારી મારી સામડા બગાડી નાખવા છે. સાચી વાત છે જમાદાર તમારી. અને મારો દીકરો કે પાણી વેચું છે. હા આપણને ઉલ્લુ રંબાડ્યા નહીં. હા એ આવે છે. આવે છે. ઉભો રાખો ને. કાંઈ વાંધો નહીં. હા વાવ દીકરા, તારી જ રાહ જોઈ છીએ અમે આજે. ઓય ઉભો રહે દાદા, ઉભો રહે. હા હા બોલો સાહેબ બોલો. શું આજ પાછો પાણીની બોટલો દેવા ઉપડ્યો એમ ને? હા હા સાહેબ, મારે તાએ મોડું, હું જાઉં છું. બાપા ઉભો તો રે પણ ભલા માણા. આજ છે ને અમે પાણીની બોટલ લાવવાનું ભૂલી ગયા છે. અમને બધાને તરસ લાગી તો પાણી પાને. એ સાહેબ, તો તમારે મને પહેલા કહેવાય ને, તો હું નહીતર તમારા પાણીની બોટલ લઈ લાવે. આપા આમાંથી પાઈ દેના ચાલ. પણ સાહેબ, આ મારે મારા ગ્રાહકને દેવું પડે, નકર ગ્રાહક મને ખારો થાય. મારે શું કરવું? હા ગ્રાહક તો ખારા થાય જ છે ને. પછી જોવા દે તો આમાં સાહેબ જાવાય છે ને, મોડું થાય. પણ જોવા તો દે પણ સાનમાનો ઉભો રે.
પાણીની બોટલ એમ ને મારો દીકરો મારો હરોજ ઉલ્લુ રંબાડે. હા 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 સાહેબ જો તો છે ને પાણી પ્યોર પાણી નહીં હરી જાય ને આ બાજાય તું આ બધાય આગળ લ્યો સાહેબ આગળ લ્યો. કે દુના અમે તને ગોતી છી પણ તું હરરોજ અમને ઉલ્લુ રંબાડીને વિયો જાસ નહીં. મારો દીકરો મારો પાણીની બોટલમાં દારૂ વેચે છે પછી ક્યાંથી હાથમાં આવે. આ તો સારું કર્યું ઓલી ડોશી અમને કીધું ને કે હજી તું હાથમાં ન આવે. દાબો સાહેબ દાબો. હાલ હવે તો હે ને તને આજીવન જેલમાં ઠોકી દેવો. બેસ ગાડીમાં. સાહેબ જી હોય હવે પતાઈ દો હું તમને પૈસા દઈ દઉં તો પૈસા દઈ તમે રિશ્વત અમને તું રિશ્વત. બાપા બેસ ગાડીમાં બેસ. આ બધો માલ લઈ લ્યો. મારો દીકરો મારો હરોજ ઉલ્લુ રમાડી ગયો જાસ નહીં. હવે તું જો દીકરા આજીવન ને છોડવો તને કે દુના તને ગોતી છી. લઈ લ્યો આ બધું મૂકો ગાડીમાંથી અહીંયા. હાલ જેલમાં જઈને તારા સામડા બગાડવાના જો. સાહેબ પગે પડવાનો દીકરો છે. બેસ અહીંયા બેસ. ઘરાણા મારો દીકરો મારો દારૂ વેચી વેચીને ઘરાણા કેટલા કરાવી લીધા. કાઢ્યા બધું કાઢ. સાહેબ આ મારું હે એ તો જેલમાં જઈને વાત. બેસા અહીંયા બેસા. સાહેબ જાવજો ગાડી. હવે તું જો જો હવે તને મૂકવા નથી થતો. તારી વાહે કેદુ ના અમે હેરાન થાવી છી. જાવજો સાહેબ. અરે નો ભાગે. જાવજો જાવજો.